students, hope you all are doing well. See, previously આપણે principles of microeconomics 1 એનું યુનિટ નંબર 4 જે છે production analysis 2 બરાબર, જે થર્ડ યુનિટ હતું એ production analysis 1 હતું, જેમાં તમે માર્જિનલ જે કાંઈ પણ પ્રોડક્ટિવિટી છે એના વિશે વાત કરી, એમાં બી આપણે પ્રોડક્શન એનાલિસિસ વિશે જ વાત કરેલી બરાબર. બટ અહીંયા તમારા આ યુનિટનું નામ છે પ્રોડક્શન એનાલિસિસ 2. અહીંયા આપણે પ્રોડક્શન અને કોસ્ટ બંને વિશે વાત કરતા, એમાં આપણે કઈ વસ્તુ વિશે એક્સ્ટ્રા ફોકસ કરતા કે એક્સ્ટ્રા ઓર્ડિનરીલી કઈ વસ્તુને ડિસ્કસ કરતા, તો કે પ્રોડક્શન એન્ડ પ્રોડક્ટિવિટી. ફાઇન, એટલે કે અલ્ટિમેટલી ત્યાં આપણે પ્રોડક્શનની એન્ડ કહી શકાય કે એન્ડ પ્રોડક્શન ઓર ફિનિશ્ડ ગુડ્સ સાથે કનેક્ટ કરતા. નાઉ વી આર કનેક્ટિંગ પ્રોડક્શન વિથ ધી કોસ્ટ, એટલે કે પહેલા તમે આગળનું જે કંઈ બી હતું એની સાથે કનેક્ટ કરતા. નાઉ વી આર કનેક્ટિંગ ઇટ વિથ ધી બેક પેરામીટર્સ બરાબર, કે જેના ઉપરથી અલ્ટિમેટલી આગળની પ્રોસેસ જે છે એને આપણે ડિસ્કસ કરી શકીએ. સો તમારું યુનિટ નંબર 4 જેનું નામ છે પ્રોડક્શન એનાલિસિસ 2, અને અલ્ટિમેટલી જે છે એ ઓરિજિનલી આ વસ્તુ પ્રોડક્શન કોસ્ટ એનાલિસિસ છે, જેમાં પહેલા આપણે દરેક પ્રકારની કોસ્ટને સમજશું અને પછી એને લોંગ રન, શોર્ટ રન પ્રોડક્શન જે આપણે પ્રીવિયસલી ભણ્યા હતા, જેમાં આપણે ઘણી બધી વસ્તુ આઈ થિંક સ્ટડી કરી લીધેલી છે. જેમાં તમે એક એ બી જોયું કે ભાઈ રિટર્ન જે છે ત્રણ ટાઈપના હોય, ઇન્ક્રીઝિંગ, ડિમિનાઇઝિંગ એન્ડ સ્ટેબલ ઓર કોન્સ્ટન્ટ રિટર્ન્સ. ફાઇન, સો એ ત્રણ પ્રકારના રિટર્ન એની સાથે સાથે લોંગ રન, શોર્ટ રન બરાબર, એ બી એક એનો ટાઈપ જ હતું. સો લોંગ રન, શોર્ટ રન અને એની સાથે આપણે કોસ્ટ પેરામીટર્સ જે છે એને કનેક્ટ કરશું, એન્ડ ધેટ વિલ બી યોર પ્રોડક્શન કોસ્ટ એનાલિસિસ. તમને છે ને આની અંદર ઘણી બધી ટાઈપની કોસ્ટ આપેલી છે બરાબર. હવે અત્યાર સુધીમાં તમે જે વસ્તુ જાણો છો ને એનું નામ છે ખાલી અને ખાલી કિંમત, અથવા તો તમે એને જે કાંઈ પણ કહો છો એ કિંમતો દરેક વસ્તુની બરાબર, દરેક વસ્તુની કોસ્ટ. આવું તમે ઘણી બધી અકાઉન્ટ જે છે એના ચેપ્ટર્સની અંદર કદાચ સ્ટડી કરી ગયેલા છો. ફાઇન, બટ હિયર વી આર ફોકસિંગ ઓન ટુ ધી સમ ઓફ ધી અધર કાઇન્ડ ઓફ ઇકોનોમિક પેરામીટર્સ. અહીંયા આપણે ઇકોનોમિક્સના કન્ટેક્સમાં કોસ્ટને જોઈએ છે. સી, મને એટલી ખબર પડે છે અત્યાર સુધી મેં જેટલા સ્ટુડન્ટ્સને ઓબ્ઝર્વ કર્યા છે એના પરથી મને એટલો આઈડિયા આવ્યો છે કે સ્ટુડન્ટ લોકો છે ને એ ઇકોનોમિક્સ વાળી કોસ્ટના પેરામીટર અને અકાઉન્ટિંગ વાળી કોસ્ટના પેરામીટર છે ને એને મિક્સ કરે છે, એને મિક્સઅપ કરી દે છે. જ્યારે મારું તમને કહેવાનું એમ છે કે અકાઉન્ટ જે છે ને એક કંપની જે છે ને એના પેરામીટર્સ થી જુએ છે, એટલે કે ઇન્ડિવિજ્યુઅલ કંપનીના પેરામીટર્સ ઉપરથી. જ્યારે આપણે અહીંયા ઇકોનોમિક્સ એઝ વેલ એઝ પર્ટિક્યુલરલી ઇન્ડિવિજ્યુઅલ કંપની ઇકોનોમીના પેરામીટરથી ક્યાં ઊભી છે ને એ આપણને અહીંયા બતાવ્યું છે. ફાઇન, સો ડુ નોટ મિક્સ ઇટ અપ. તમે એ બંને વસ્તુ વચ્ચે ક્યાંય બી કન્ફ્યુઝ ના થાવ કે ભાઈ કેમ આવું, કે કેવી રીતે મેડમ આ પોસિબલ છે બરાબર. અકાઉન્ટ્સ જે છે ને એ અમુક સ્ટાન્ડર્ડ ઉપર બેઝ છે, ત્યારે ઇકોનોમિક્સના સ્ટાન્ડર્ડ કોઈ સ્પેસિફાઈડ નથી હોતા, એ તો કન્ટ્રી વાઇઝ ફરતા રહે છે. ઇકોનોમિક પ્રિન્સિપલ્સ પણ કન્ટ્રી વાઇઝ ફરતા હોય છે. જેવી સિચ્યુએશન આપણી કન્ટ્રીની હોય કે જે રીતે આપણે આપણી કન્ટ્રીને જોતા હોય એ રીતે બીજા લોકો જોતા હોય એવું જરૂરી નથી કે એ ડેવલપ્ડ અથવા તો અંડર ડેવલપ્ડ કન્ટ્રી જે છે એના લોકો જોતા હોય એવું જરૂરી નથી. ફાઇન, સો ધીસ ઇઝ ધી થિંગ. સૌથી પહેલું તમને જે કન્સેપ્ટ આપેલો છે ઇટ ઇઝ અબાઉટ ધી મની કોસ્ટ એન્ડ રિયલ કોસ્ટ. એક વસ્તુ હું તમને કહી દઉં કે હું ભલે અહીંયા 2 પેરેગ્રાફની અંદર જ ડિસ્કસ કરું છું, બટ તમારે આમાંથી એટલી અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવાની છે કે યુ કેન રાઇટ ફોર 5 માર્ક્સ. કારણ કે તમને આવું આખી જે છે ને એ 2 કોર્સના સેટ પૂછાય છે 10 માર્ક્સની શોર્ટ નોટની અંદર બરાબર. 2 ટાઈપની કોસ્ટ જે છે ને એના સેટ પૂછાય છે. સેટ ઇન ધ સેન્સ કે એમાં મની કોસ્ટ એન્ડ રિયલ કોસ્ટ બરાબર, ઓપોર્ચ્યુનિટી એન્ડ સેલિંગ કોસ્ટ, વેરિયેબલ અને ફિક્સ્ડ, આવી રીતની વસ્તુઓ તમને પૂછવામાં આવે છે. સો યુ હેવ ટુ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ ઓલ્સો. ફાઇન, હું ભલે તમને અહીંયા પોઈન્ટ વાઇઝ સમજાવું છું ઓર એલ્સ કે 2 કે 3 પેરેગ્રાફની અંદર સમજાવું છું, યુ હેવ ટુ ડિસ્કસ ધી એન્ટાયર કોસ્ટ બરાબર. તમારે આખી કોસ્ટ જે છે એને ડિસ્કસ કરવી પડે છે, એન્ડ ધીસ ઇઝ ધી વેરી વેરી નોર્મલ ફિનોમિના. એન્ડ લેટ અસ ડિસ્કસ અબાઉટ ધી મની કોસ્ટ. 2 વસ્તુ આપણે જે સ્ટડી કરીએ છીએ ને એ આલ્ફ્રેડ માર્શલનું ક્રિએશન છે.
જેને તમે જાણો છો. ફ્રોમ ધી ઇનિશિયલ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ, બરાબર, આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ થી પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ જે છે એને સ્ટડી કરતા આવ્યા છે. સો હિયર વી આર પર્ટિક્યુલરલી સ્ટડીંગ ઇઝ ડેવલપ્ડ કન્સેપ્ટ, બરાબર. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. શું કે છે તો કે અકોર્ડિંગ ટુ માર્શલ, money cost of production are the prices which have to be paid in order to call forth an adequate supply of the efforts and waiting that are required for making the product, or in other words they are the supply prices. કઈ ખબર પડી નહીં. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. એ કહેવા શું માંગે છે તમને તો કે મની કોસ્ટ એ વસ્તુને કહેવાય કે જ્યાં તમે સપ્લાય માટેના કોઈ પણ કન્ટ્રીની અંદર સપ્લાય માટેના એફર્ટ્સ કરો છો. સપ્લાય ઇઝ ઓલવેઝ અબાઉટ ધી ગુડ્સ એન્ડ સર્વિસીસ બોથ ધી ટાઈપ્સ. અને કોઈ વ્યક્તિએ આમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી કે સપ્લાય એટલે મેડમ કઈ અલગ પ્રકારની વાત કરે છે. ના, સપ્લાય ઇઝ ઓલવેઝ અબાઉટ ધી ગુડ્સ એન્ડ સર્વિસીસ. ફાઇન, બંને વસ્તુના સપ્લાયની વાત કરે છે. સો હિયર they are saying that particularly એવી પ્રાઇસ તમે પે કરો છો કે જે માર્કેટની અંદર એડિક્વેટ સપ્લાય જે છે એના માટે તમે મૂકો છો, એના માટે તમે સ્પેન્ડ કરો છો, બરાબર. એન્ડ વેઇટિંગ ધેટ આર રિક્વાયર્ડ ફોર મેકિંગ ધી પ્રોડક્ટ, અને એ ટાઈમ પિરિયડ માટેની રાહ જુઓ છો કે જે તમને માર્કેટની અંદર સપ્લાય કરવા માટે તમારે પ્રોડક્ટ બનાવવા માટે સમય લાગે છે, બરાબર. ઓર ઇન અધર વર્ડ્સ ધેર આર ઇટ્સ સપ્લાય પ્રાઇસ, અથવા તો એ બીજા શબ્દોમાં કહીએ તો એની સપ્લાય પ્રાઇસ છે. બટ હું તમને આની કન્ફ્યુઝિંગ કોઈ વસ્તુની અંદર ઇન્વોલ્વ નથી કરવા માંગતી અને સીધું સાધું કહું છું કે મેન્યુફેક્ચરિંગ ફ્રોમ ધી સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ રો મટીરિયલ ટુ ધી ફિનિશ ગુડ્સ વચ્ચે જેટલી પણ પ્રકારની કોસ્ટ લાગે ને ધેટ ઇઝ નોન એઝ ધી મની કોસ્ટ. યસ, તમને જાણીને આશ્ચર્ય થશે અને થવું જ જોઈએ. બેઝિકલી જે કંઈ પણ વસ્તુ તમે રો મટીરિયલ મંગાવો છો એ રો મટીરિયલ આવે, પ્રોસેસિંગ થાય છે એનું મશીનરીઝની અંદર, એ ફિનિશ પ્રોડક્ટ બનશે. ફિનિશ પ્રોડક્ટ પછી તમે એડવર્ટાઇઝિંગ એક્સપેન્સ કરશો, એડવર્ટાઇઝિંગ એક્સપેન્સ પછી એ માર્કેટની અંદર જઈને માર્કેટની અંદરથી કન્ઝ્યુમર એ વસ્તુને લે છે ત્યાં સુધીની તમામ પ્રકારની પ્રોસેસ જે છે એના માટે તમે પૈસા પે કરો છો. That is known as the money cost. એને મની કોસ્ટ કહેવામાં આવે છે. નેક્સ્ટ તમને એક કન્સેપ્ટ આપેલું છે which is entirely concerned with the real cost. એટલે કે તમે જે વસ્તુને માનો છો અને એના પૈસા લાગે છે એના કરતા બેટરલી એક તમને વસ્તુ આપેલી છે એકચ્યુઅલમાં તમને કેટલા પૈસા લાગે છે. ફાઇન, let us focus on to that part. According to Marshall, the production of a commodity generally requires different kinds of labor and the use of capital in many forms. Yes, કોઈ પણ કંપની કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન બનાવે. આજે હું તમને એમ કહું કે સોય કે ટાંકણી બનાવવાથી માંડીને, બરાબર, સોય કે તમે ટાંકણી બનાવો છો એનાથી લઈ અને વહાણ બનાવવા સુધી મોટા મોટા શિપ્સ જે છે એનું એ બિલ્ડ કરવા સુધીની જે કાંઈ પણ પ્રોડક્શનની પ્રોસેસ હોય ને એની અંદર અલગ અલગ પ્રકારના તમારે મજૂર લોકો કે અલગ અલગ પ્રકારના સ્કિલ્સની જરૂર પડશે અને અલગ અલગ બેઝથી તમારે કેપિટલ પણ જોશે. કેપિટલ કેન બી ઇન અ ફોર્મ ઓફ મશીનરી, capital can be in a form of advanced technologies, capital can be in a form of layout, capital even can be in a form of financial resources. હું તમને શું કામ આવી બધી વસ્તુઓ કહું છું કારણ કે તમારા માટે જસ્ટ તમારા નોલેજ માટે જે છે એ આ બધી વસ્તુ જાણવી જરૂરી છે. That's why I'm telling you. Fine, શું કે છે તો કે દરેક પ્રોડક્શન પ્રોસેસની અંદર જનરલી અલગ અલગ પ્રકારના લેબર અથવા તો કહી શકાય કે અલગ અલગ પ્રકારના મજૂરો જે છે એની તમારે જરૂરિયાત પડશે અને કેપિટલ કોઈ પણ ફોર્મની અંદર જરૂરિયાત પડશે. ફાઇન, અને એ બી ઘણા ખરા ફોર્મ, એવું નહીં કે ખાલી મશીનરી જોઈએ. મશીનરી જોઈએ, મશીનરી માટેનું લેઆઉટ પણ જોશે અને સાથે સાથે એ દરેક વસ્તુને મેનેજ કરવા માટે વર્કિંગ કેપિટલ પણ જોશે.
Fine. The exertion of all kinds of labor that are directly or indirectly involved in making it together with the abstinence of or rather waiting required for saving the capital used in making it. All these efforts and sacrifices together will be called real cost of production of commodity. I know કે ઉપરની ચાર લાઈનની અંદર તમને કાંઈ સમજમાં નહીં આવે. From the exertion to the capital used in making it. એમાં તમને કાંઈ સમજમાં આવે નહીં. Let me tell you in a very very easy way and very simple language. શું કે છે તો કે જેટલા પણ પ્રકારના લેબર્સ લોકો હોય કે જે directly connected છે with the production process or indirectly connected છે. See, there is always indirect labor and direct labor. Direct labor હોય ને એ એકદમ જે છે એ ડિરેક્ટલી જોડાયેલા હોય કે જે મશીન ઉપર જ કામ કરતા હોય, જ્યારે ઇનડિરેક્ટ લેબર એટલે એવા લેબર લોકો કે જે ઇનડિરેક્ટલી કનેક્ટેડ છે વિથ ધ કંપની. ફાઇન. એટલે કેવી રીતે તો કે ક્યારેક તમને હેલ્પની જરૂર પડે છે, એ લોકો હેલ્પ કરે છે અને એના પૈસા ચાર્જ કરે છે. ફાઇન. તો કોઈ પણ લેબર લોકો કે જે ડિરેક્ટલી ઇનડિરેક્ટલી ઇન્વોલ્વ છે એક પ્રોડક્ટને બનાવવા માટે, અથવા તો તમે એ લેબરના એફર્ટ્સ, તમારી જે કાંઈ પણ તમે રો મટીરિયલ અક્વાયર કરવા માટેનો વેઇટિંગ પીરિયડ, માર્કેટની અંદર પહોંચવા સુધીનો વેઇટિંગ પીરિયડ, આ તમે જે કાંઈ પણ સેક્રિફાઈસ કરો છો ને, that is known as the real cost, or we can say that the production of commodity cost. પણ હું તમને એક વસ્તુ કહી દઉં, we are not taking real cost in the costing parameters. આપણે real cost ને ક્યાંય કન્સિડરેશનમાં લેતા નથી. આપણે ઓલવેઝ મની કોસ્ટ ને જ કન્સિડરેશનમાં લઈએ છીએ. The reason is just that કે real cost carries some qualitative parameters, જેમાં તમે કોઈ વ્યક્તિના, કોઈ લેબરના એફર્ટ્સ, એની સ્કિલ, સમય, એ સમય જે કાંઈ પણ તમે વેઇટિંગ પીરિયડ જે કાંઈ પણ કેરી કરો છો એ વસ્તુ માટેનું જે છે એ પેરામીટર્સ, then comes to sacrifice. તમે એ વસ્તુના બદલે તમે બીજે કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, એના બદલે તમે આની અંદર કર્યું છે અને એ મની રિસોર્સિસનું સેક્રિફાઈસ. તો આવા ક્વોલિટેટિવ પેરામીટર્સને તમે કંઈ કન્સિડરેશનમાં ન લઈ શકો અને તમે એની ન્યુમેરિકલ વેલ્યુ પણ ડિફાઇન નથી કરી શકવાના. યસ ઓર નો? That's why in economics even and in accountancy even, we are never considering the real cost parameters. We are just considering the money cost parameters. એટલે કે જે મેં તમને ઉપર બતાવ્યા એમ કે જેમાં તમે રો મટીરિયલ એક્વિઝિશન થી માંડી અને એક માર્કેટ રીચનેસ સુધીના દરેક પેરામીટર્સને કન્સિડર કરો છો. યસ ઓર નો? નેક્સ્ટ તમને શું કહે છે જો, money cost depends upon the prices of factors of production. If wages, rent or interest are low, then the money cost will also be the lower. But if the price goes up, the cost of production will also go up. But real cost has no such relation with the price level. કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે તમે કંપનીની અંદર જેટલા બી ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન લઈ આવો છો ને, in some or the other way, એમાં લેબર, રો મટીરિયલ થી માંડી અને ઇન્ટરેસ્ટ રેટ કે એવી બધી વસ્તુ આવી જાય છે. જ્યારે આ રો મટીરિયલના પ્રાઇસ વધે કે વેજીસ જે છે એ વધે, તો પ્રોડક્શન કોસ્ટ જે છે એ ઓટોમેટિકલી વધી છે. કારણ કે પહેલા આપણે જે વસ્તુના 20-30 રૂપિયા દેતા હોય એ જ વસ્તુના આપણે 50 દઈએ છીએ, તો એના લીધે પ્રોડક્શનની કોસ્ટ પણ વધી જાય. યસ ઓર નો? પણ રિયલ કોસ્ટને આ પ્રકારની કોઈ બી વસ્તુ સાથે કે પ્રાઇસ લેવલ સાથે કે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનના પ્રાઇસ લેવલ સાથે લેવા દેવા હોતા નથી. શું કામ આવું છે? કારણ કે રિયલ કોસ્ટ ક્વોલિટેટિવ પેરામીટર્સને જુએ છે. સેક્રિફાઈસને ક્યારેય તમે ઇન ટર્મ્સ ઓફ નંબર્સ ડિફાઇન ન કરી શકો, ઇન ટર્મ્સ ઓફ પ્રાઇઝીસ ડિફાઇન ન કરી શકો. ઇટ ઇઝ ઓલવેઝ મોર દેન ધેટ. એ વસ્તુ હંમેશા એના કરતા વધારે હોય છે. એન્ડ યુ કેન નોટ ડિફાઇન સચ ક્વોલિટેટિવ પેરામીટર્સ. જ્યારે મની કોસ્ટને તો તમે જોઈ શકો છો કે માર્કેટમાં ભાવ વધે છે તો કોસ્ટ વધી જાય છે, માર્કેટમાં ભાવ ઘટે છે તો બી કોસ્ટ ઘટી જાય છે. તો તમને બેમાંથી એક પેરામીટરની અંદર પ્રોફિટ વધારે કે ઓછો કમાવાનો જે છે એ એક સિનારીઓ મળી રહે છે. ફાઇન. યસ ઓર નો? સો ધીસ ઇઝ what they want us to connect with. પર્ટિક્યુલર આ સેશન જે છે
એની અંદર આપણે ડિસ્કસ કર્યું મની કોસ્ટ એન્ડ રિયલ કોસ્ટ. મની કોસ્ટ જે છે એ તમે જાણો છો કે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ની જેટલી પણ કોસ્ટ લાગે એ, બરાબર. અત્યાર સુધી તમે જે ભણતા હતા લેબર પર યુનિટ ને કેપિટલ પર યુનિટ, સો આ બધી વસ્તુ છે જે મની કોસ્ટ નો પાર્ટ છે, જે રિયલ કોસ્ટ ને તમે કેમ મેઝર કરી શકતા નથી. કમિંગ સેશન્સ ની અંદર આપણે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એઝ વેલ એઝ એક્સપ્લિસિટ અને ઇમ્પ્લિસિટ કોસ્ટ વિશે ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.